ધ BR24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના યુવા ખો-ખો ખેલાડી ધનવીન ખોપકરની રમતગમત ક્ષેત્રે વધુ એક મોટી સિદ્ધિ। 26 વર્ષીય બીકોમ ગ્રેજ્યુએટ ધનવીને વર્ષ 2012-13માં ખોખોની રમતની શરૂઆત કરી હતી। પ્રો મણેકરાવ વ્યાયામ શાળાથી રમતની શરૂઆત કરનાર ધનવીને અત્યાર સુધીમાં આશરે 15 રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે। વર્ષ 2019માં સાઉથ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ધનવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો। આ ઉપરાંત SGFIમાં સિલ્વર મેડલ અને ખેલો ઇન્ડિયામાં બ્રોન્ઝ મેડલ પણ પોતાના નામે કર્યું છે। ધનવીન 5 વર્ષ સુધી MS યુનિવર્સિટી માટે રમ્યા હતા અને 3 વર્ષ સુધી યુનિવર્સિટી ટીમનું નેતૃત્વ પણ કર્યું હતું। ખાસ વાત એ છે કે મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા ધનવીન શરૂઆતમાં લંગડી રમત રમતા હતા। જો કે કોચની સલાહ બાદ તેમણે ખોખોની રમત તરફ વળવાનો નિર્ણય કર્યો અને આ રમતમાં પોતાની કારકિર્દી બનાવી। રમતમાં વધુ સારું પ્રદર્શન કરવા માટે ધનવીન અગાઉ દરરોજ લગભગ 8 કલાક સુધી સખત પ્રેક્ટિસ કરતા હતા। મહેનત, સમર્પણ અને સતત સંઘર્ષના પરિણામે આજે તેમને પ્રતિષ્ઠિત સરદાર પટેલ જુનિયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। આ સિદ્ધિ બદલ ધનવીન ખોપકરે ગર્વ અને ખુશીની લાગણી વ્યક્ત કરી છે। વડોદરાના આ યુવા ખેલાડીની સિદ્ધિ અન્ય યુવા ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે। મને સરદાર પટેલ જુનિયર એવોર્ડ મળ્યો છે ને એ એવોર્ડ મળતા મને બહુ જ ખુશી થઈ છે બિકોઝ બહુ ટાઈમ પછી મને એક આટલો મોટો એવોર્ડ મળ્યો છે ને આ બહુ જ મોટી અચીવમેન્ટ છે મારા માટે। શું શેના માટે આ એવોર્ડ આપવામાં આવ્યો? તો મેં ખોખો પ્લેયર છું અને મેં આપણે સ્ટેટને અને કન્ટ્રીને રિપ્રેઝેન્ટ કર્યું છે। મેં ઇન્ટરનેશનલ ખોખો રમ્યો છું ને એમાં મારું ગોલ્ડ મેડલ છે તો એના લીધે મને આ એવોર્ડ મળ્યો છે। મારી સ્પોર્ટ્સની જર્ની શું હતી એના વિશે તમને જણાવો। તો મેં પહેલાં અખાડામાં જતો હતો તઈ લંગડીને એ બધું રમતો હતો। પછી તઈના જે કોચિસ છે અખાડાના જુમાદાદા વ્યાયામ મંદિરના એમને મને જોયું ને એમને કીધું કે તારું પોટેન્શિયલ વધારે ખોખોમાં છે તો તું ખોખોમાં તારું કરિયર આગળ વધાર। તો એ રીતે મેં ખોખોમાં આવ્યો ને તઈથી મેં ખોખોની જર્ની ચાલુ કરી। એ પછી મેં અંડર 14, અંડર 16, અંડર 18 રમ્યો અને પછી મેં સિનિયર નેશનલ રમ્યો અને પછી મેં ઇન્ટરનેશનલમાં સિલેક્ટ થયો। ઇન્ટરનેશનલ જ્યારે રમતા હતા ત્યારે સામે જે પ્રતિદ્વંદી હતા એ કેવા પ્રકારને તમને ફાઇટ આપતા હતા તે વખતે શું વિચારતા હતા? એટલે એ વખતે તો એક જ વિચાર હતો કે કશું પણ કરીને આપણા ઇન્ડિયાને જીતાવવાનું છે ને બીજી બધી કન્ટ્રીઝ આવી હતી એ લોકો પણ સારું રમતા હતા પણ અમારો એક જ ગોલ હતો કે આપણી કન્ટ્રી જીતવી જોઈએ। આજે આગળ શું પ્લાન છે કારણ કે હવે એક એવોર્ડ જીત્યા છે આગળ શું? તો આ એવોર્ડ જીતીને મને બહુ જ મોટિવેશન મળ્યું છે તો હવે મારો વિચાર છે કે મેં પાછું સારું પરફોર્મન્સ કરું ને પાછું સ્ટેટ માટે ને નેશનલ માટે રમું ને ઇન્ટરનેશનલ પર આપણી કન્ટ્રીને રિપ્રેઝેન્ટ કરું।